વોર્ડ નંબર 12 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 12 માંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્મિત આદેશણા, રીટા સિંહ, સમીર વાઘેલા અને શકુંતલા વસાવાને ટિકિટ આપવામાં આવી છે। એટલે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેઓ પહોંચી ગયા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આપે જે મને પહેલું પૂછ્યું કે પહેલી ટર્મ લગભગ 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં શહેર લેવલે હું કામ કરું છું અને વોર્ડ નંબર 12માં જે અનુસૂચિત જાતિની સીટ છે તેના પર મારી પસંદગી થઈ છે। મારું નામ સમીર ચતુરભાઈ વાઘેલા છે। જમીનોના વ્યવસાય સાથે હું સંકળાયેલો છું અને અત્યાર સુધી મેં ગઈકાલે બી કીધું હતું કે અત્યાર સુધી બીજા કાર્યકર્તાઓ જે અહીંયા ઊભા છે એ ખાલી જીતાડવા માટે આવ્યા છે, એવી જ મારી જવાબદારી હતી। આજે પાર્ટીએ એક સિનિયર કાર્યકર્તા તરીકે વોર્ડ નંબર 12માં અનુસૂચિત જાતિની સીટ પર ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે। હું પાર્ટીના પ્રદેશના અને વડોદરાના સૌ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। કામગીરીની દ્રષ્ટિએ અમારા 2 કાઉન્સિલરો જે અત્યારે રિપીટ થયા છે બરાબર, અને બીજા 2 કાઉન્સિલરો હતા એ લોકોએ બી પુષ્કળ કામ આ વિસ્તારમાં કર્યું છે। વોર્ડ નંબર 12 જે પૂરની સ્થિતિ હતી એ પૂરની સ્થિતિમાં સૌથી વધારે એવું કહેવાય કે ઇફેક્ટેડ એરિયા હતો, બીજે બધા તો હતો જ, પણ તો છતાં ઘણી કામગીરી આ વોર્ડના કોર્પોરેટરોએ કરી છે। ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેશનને લગતી તો ઘણી કામગીરી કરી છે, પણ આખા ગુજરાતમાં, દેશમાં, શહેરમાં અને વોર્ડમાં જેવી લોક ઉપયોગી યોજનાઓ કરી છે એ લોક ઉપયોગી યોજનાઓમાં વિધવા પેન્શન, આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, આ બધી લોક ઉપયોગી યોજનાઓ જે ઘર ઘર સુધી પહોંચી છે અને આ વિસ્તારમાંથી 4 ઉમેદવારો અગાઉના કોર્પોરેટરોએ જે કામ કરેલું છે અને સંગઠન એનું મજબૂત છે, એટલે સારામાં સારા વોર્ડથી અમે લોકો જીતીશું એવી અમને આશા છે। વોર્ડમાં ઘણા ખરા જે કામ છે જે અધૂરા છે, ક્યાંક ને ક્યાંક પ્રજાનો પણ નારાજગી પણ છે, એ નારાજગી તમે કેટલા અંશે દૂર કરશો? જે કંઈ બી અધૂરા કામ છે બરાબર છે એ પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। જે વડીલોની, ભાઈઓની, બહેનોની, માતાઓની અમારી પાસે નારાજગી છે એમની નારાજગી દૂર કરવાનો બી પૂરેપૂરો પ્રયત્ન કરીશું। જી હા, એટલે એનું બી પ્લાનિંગને આયોજન કરીશું અને હમણાં જે પાણી ગયા વર્ષે ભરાયું હતું એનું કોર્પોરેશને આયોજન તો કર્યું જ છે, પણ ફરી એકવાર ટ્રાયલ બેઝ પર એનું ફરી આવી પરિસ્થિતિ ઊભી ના થાય એનું પૂરું આયોજન કરવા માટે અમે કટિબદ્ધ છે। સારામાં સારું કામ કર્યું છે। એ કુદરતી આફત હતી। મારું નામ સમીર ચતુરભાઈ વાઘેલા। पहले तो मैं भारतीय जनता पार्टी का बहुत आभारी हूँ कि जो मुझे तीसरी टर्म चुने हैं और हमारे कार्यकर्ताओं को उत्साह देकर हमारे भी मन में बहुत उल्लास हो रहा है। हमारे कार्यकर्ता भारतीय जनता पार्टी का सक्रिय कार्यकर्ता होकर इतना प्रोत्साहन दिखा रहे हैं, उसमें अपने को भी प्रोत्साहन मिल रहा है और जो 10 वर्ष काम किए हैं उससे भी अच्छा और काम करेंगे। हमारे कार्यकर्ता, हमारे बोर्ड के लोग, हमारे जनता, हमारे सभी लोग को हमारा उनकी आशीर्वाद है। उनके आशीर्वाद की वजह से आज मैं तीसरी बार आई हूँ और उन लोगों को भी मैं खूब खूब शुभेच्छा दे रही हूँ। उनके विश्वास पर मैं खरी उतरूंगी, ऐसे ही काम करती रहूँगी, अपने जनता के बीच में हमेशा रहूँगी। रीटा सिंह, वोर्ड नंबर 12। સૌ પ્રથમ હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, શહેર દરેક મવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સેવા કરવાની ફરીથી પ્રજાની સેવા કરવા ફરીથી મને તક આપી છે, જેના માટે હું ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। અને લોકોની સેવા ગત ટર્મમાં મેં ઘણા સેવાકી કાર્યક્રમો બી કર્યા છે, જેમ કે બધી રોજગારના બધા આના કેમ્પ હોય પછી ગરબા કર્યા છે મેં મારા અટલાદરા વિસ્તારમાં ફ્રી ઓફ કોસ્ટ, જ્યાં એક પરિવાર આખું સાથે રમીને ગરબા રમી શકે ફ્રી ઓફ કોસ્ટ। પછી દરેક પ્રજાના જે ડ્રેનેજ હોય, પાણી હોય, જે અમારા વિસ્તારમાં ઓજી વિસ્તાર આવે છે બીલ, ત્યાં આગળ એટલા બધા પ્રોજેક્ટના કામો કર્યા છે। આજે તમે જોઈ શકો છો મુજમવડા એરિયામાં જે ડ્રેનેજનું આટલું મોટું કામ ચાલી રહ્યું છે, જેનાથી આગળ જતાં પબ્લિકને તકલીફ ના પડે એટલા મોટા મોટા પ્રોજેક્ટો બી કર્યા છે। અમારા દરેક સ્લમ વિસ્તારથી લઈને
મોટા મોટા એરિયામાં બધી જગ્યાએ અમે બધા જેટલા કામ થઈ શકે એટલા કર્યા છે અને આગળ બી હજી વધારે સારા કામો કરવાની ઈચ્છા છે. સ્મિત, ઘણી અપેક્ષાઓ ઘણા આ સેકન્ડ ટાઈમ તમને જે ટર્મમાં તમને ઉમેદવારી કરવાની તક મળી છે એની ઘણી ઉપેક્ષા થશે કે અપેક્ષા લોકોની કરશે? લોકોને મારા ઉપર વિશ્વાસ છે ને વિશ્વાસ દેખાશે. શું નામ? સ્મિત આરદેશના પટેલ, વોર્ડ નંબર 12.